Hello students, myself Mrs. Riddhi Patel and today we will see MSN 1 Unit 11. Topic is glomerulonephritis. It is important topic in this system, okay, that is glomerulonephritis. So what is glomerulonephritis? It is an inflammation of glomerulus capillary membrane, okay. So urinary system ને જે પણ સ્ટ્રક્ચર છે તો જે કિડની છે એની આજુબાજુ ગ્લોમેરુલસ છે, ઓકે. સો ગ્લોમેરુલોનેફ્રાઇટિસની અંદર શું જોવા મળશે તો જે ગ્લોમેરુલસ કેપિલરી મેમ્બ્રેન છે એની અંદર ઇન્ફ્લામેશન થશે. ઇટ ઇઝ ડિસ્ટર્બન્સ of glomerular structure with inflammatory cell proliferation. This can lead to reduced glomerular blood flow, leading to reduced urinary flow output and retention of waste products. Okay, so in this what will happen? It is ultimately it will reduce glomerulus blood flow. Okay, જે પણ glomerulus નો blood flow હશે reduce થશે. હવે એના લીધે શું થશે તો leading to reduce યુરિનરી ફ્લો આઉટપુટ, જેટલો પણ યુરિનરી આઉટપુટ હોવો જોઈએ એ નહીં થાય, ઓછો થઈ જશે, રાઈટ. અને લાસ્ટ વન છે વેસ્ટ પ્રોડક્શનની અંદર રિટેન્શન જોવા મળશે. એઝ અ રિઝલ્ટ રેડ બ્લડ સેલ્સ મે લીક આઉટ ઓફ ડેમેજ ગ્લોમેરુલાઈ કોઝિંગ બ્લડ ટુ અપિયર ઇન ધી યુરિન. હવે અલ્ટિમેટલી જે રિટેન્શન ઓફ વેસ્ટ પ્રોડક્ટ ને એ બધું છે એના લીધે શું થશે તો જે રેડ બ્લડ સેલ છે આરબીસી એ યુરિનની અંદર અપિયર થઈ જશે, રાઈટ. કેમ કે જે ગ્લોમેરુલાઈ છે એ આખી ડેમેજ થઈ જતી હોય છે એટલા માટે. નેક્સ્ટ ઇઝ એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ. ગ્લોમેરુલોનેફ્રાઇટિસના મેઇનલી ટુ ટાઈપ છે. વન ઇઝ એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ એન્ડ સેકન્ડ ઇઝ ક્રોનિક ગ્લોમેરુલોનેફ્રાઇટિસ. સો વી વિલ સી ધી સ્ટેપ બાય સ્ટેપ. ફર્સ્ટ વન વી વિલ સી ધ એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ. ઓકે, એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ ઇઝ એન ઇન્ફ્લામેશન ઓફ ગ્લોમેરુલર કેપિલરીસ. જે પણ ગ્લોમેરુલર કેપિલરીસ છે એનું ઇન્ફ્લામેશન જોવા મળે છે. એક્યુટ ઇન્ફેક્શન મેઇનલી રિઝલ્ટ ફ્રોમ પોસ્ટ સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન ઓફ ફેરિંગ્સ ઓર સ્કિન વિથ બીટા હેમોલાઇટિક સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન એન્ડ વાયરલ ઇન્ફેક્શન લાઇક હિપેટાઇટિસ બી, મમ્સ, ચિકન પોક્સ. ઓકે, તો જે પણ એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ છે એ શાના લીધે જોવા મળે છે તો પોસ્ટ સ્ટ્રેપ્ટોકોકલ જે ફેરિંગ્સની અંદર પ્રેઝન્ટ હોય છે અને હિમોલાઇટિક સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શનના લીધે કાં તો વાયરલ ઇન્ફેક્શનના લીધે પણ એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ થઈ શકે છે. હેવી ડોઝ ઓફ નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ સચ એઝ ઇબુપ્રુફેન એન્ડ નેપ્રોક્ઝેન. ઓકે, જ્યારે ઇબુપ્રુફેન અને નેપ્રોક્ઝેન લેતા હોઈએ છીએ તો એના એક રિસ્ક ફેક્ટરના લીધે પણ એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ થઈ શકે છે. Next is pathophysiology of glomerulonephritis. So first of all, due to any etiological factors that will lead to deposition of antigen antibody complete in glomerulus basement membrane. Okay, તો જે પણ કિડનીની અરાઉન્ડ જે પણ ગ્લોમેરુલસ મેમ્બ્રેન હશે, ગ્લોમેરુલાઈ, ઓકે, એનું જે મેમ્બ્રેન હશે બેઝમેન્ટ મેમ્બ્રેન, તો એની અંદર શું જોવા મળશે તો એન્ટીજન એન્ટીબોડીનું ડિપોઝિશન થશે. તો હવે ડિપોઝિશન થશે તો એના લીધે શું થશે તો ઇન્ક્રીઝ પ્રોડક્શન ઓફ એપિથેલિયલ સેલ્સ લાઇનિંગ ધ ગ્લોમેરુલસ. ઓકે, તો જે પણ ગ્લોમેરુલસ છે મેમ્બ્રેનની અંદર જે એપિથેલિયલ સેલ છે એની અંદર ઇન્ક્રીઝ પ્રોડક્શન, એનું જે પ્રોડક્શન છે ઇન્ક્રીઝ થઈ જશે. હવે પ્રોડક્શન ઇન્ક્રીઝ થઈ જશે એટલે એક થીક લેયર બની જતું હશે, રાઈટ. જે ગ્લોમેરુલસ છે એની મેમ્બ્રેનની અંદરના જે એપિથેલિયલ સેલ છે એનું પ્રોડક્શન વધી જશે એટલે અલ્ટિમેટલી એ થીક થશે. હવે એકમાંથી બે થઈ જાય સપોઝ તો એ થીક લેયર બની જશે. દેટ વિલ લીડ ટુ થિકનિંગ ઓફ ધ ગ્લોમેરુલસ ફિલ્ટ્રેશન મેમ્બ્રેન, રાઈટ. તો જે ગ્લોમેરુલસ જે ફિલ્ટ્રેશન મેમ્બ્રેન છે ગ્લોમેરુલસનું એ થીક થઈ જશે. અલ્ટિમેટલી ઇટ વિલ લીડ ટુ સ્કેરિંગ એન્ડ લોસ ઓફ ગ્લોમેરુલસ ફિલ્ટ્રેશન મેમ્બ્રેન. ઓકે, તો જે પણ મેમ્બ્રેન છે એની અંદર પછી સ્કેર જોવા મળશે અને અલ્ટિમેટલી ઇટ વિલ લીડ્સ ટુ ડિક્રીઝ ગ્લોમેરુલસ ફિલ્ટ્રેશન રેટ. હવે સ્કેરિંગ થઈ જશે ગ્લોમેરુલસ મેમ્બ્રેનનું એટલે ત્યાં આગળ ફિલ્ટ્રેશન નહીં થાય, જે પણ વેસ્ટ પ્રોડક્ટ ફિલ્ટર થવી જોઈએ એ નહીં થાય એટલે એ ડિક્રીઝ થઈ જશે. અલ્ટિમેટલી ઇટ વિલ લીડ ટુ હવે જે વેસ્ટ પ્રોડક્ટ છે એ એટલી સારી રીતના ફિલ્ટર નહીં થાય તો ત્યાં આગળ રેનિન એન્જિયોટેન્સિન એલ્ડોસ્ટેરોન છે એ એક્ટિવ થઈ જશે અને એના લીધે શું થશે તો સોડિયમ એન્ડ વોટર રિટેન્શન થશે. સોડિયમ અને વોટરનું રિટેન્શન થશે એટલે અલ્ટિમેટલી ઈડીમાં થઈ જશે અને હાઇપર ટેન્શન જોવા મળે છે. ઓકે, સો અગેન વી વિલ સી ધ પેથોફિઝિયોલોજી ઓફ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ દેટ ઇઝ ડ્યુ ટુ એની ઇટિયોલોજિકલ ફેક્ટર્સ. એના લીધે ડિપોઝિશન ઓફ એન્ટીજન એન્ટીબોડી થશે જે બેઝ મેમ્બ્રેન છે ત્યાં.
અને જે ડિપોઝિશન થશે તો એના લીધે શું થશે, તો પ્રોડક્શન ઓફ એપિથેલિયલ સેલ ઇન્ક્રીઝ થઈ જશે. બરાબર. હવે ઇન્ક્રીઝ થશે એટલે એના લીધે થિકનિંગ જોવા મળશે મેમ્બ્રેનની અંદર. હવે મેમ્બ્રેન થિક થઈ જશે એટલે એની અંદર સ્કેરિંગ જોવા મળે. હવે સ્કેરિંગ થશે એટલે શું થશે, તો જે GFR છે એ ડિક્રીઝ થઈ જશે. હવે એ ડિક્રીઝ થશે એટલે અલ્ટિમેટલી શું એક્ટિવ થઈ જશે, તો રેનિન, એન્જિયોટેન્સિન, એલ્ડોસ્ટેરોન જે છે એ એક્ટિવ થઈ જશે. હવે એ એક્ટિવ થશે એટલે સોડિયમ અને વોટરનું રિટેન્શન થઈ જશે બોડીની અંદરથી. હવે એ ઘટશે, સોડિયમ અને વોટરનું રિટેન્શન થશે એટલે અલ્ટિમેટલી શું થશે, અંદરનું અંદર જે વેસ્ટ પ્રોડક્ટ રહેશે એ ફિલ્ટર જ નહીં થાય. તો એ વેસ્ટ પ્રોડક્ટ અંદરની અંદર રહેશે તો એના લીધે ઇડીમા અને હાઇપરટેન્શન થશે. ઓકે. નેક્સ્ટ ઇઝ ક્લિનિકલ મેનિફેસ્ટેશન, that is generalized body edema, oliguria, hematuria, proteinuria, fatigue, anorexia, vomiting and headache. ઓકે. હવે ઈડીમાં ઓલરેડી આપણે પેથોફિઝિયોલોજીની અંદર જોઈ ગયા, એટલે બોડીની અંદર ઈડીમાં જોવા મળશે. ઓલિગ્યુરિયા, હવે GFR રેટ ઓછો છે એટલે શું હશે, ઓલિગ્યુરિયા. તો નોર્મલ જેટલું યુરિન આઉટપુટ હોવો જોઈએ એટલો નહીં થાય. હિમેચ્યુરિયા, તો આરબીસીનું ડિસ્ટ્રક્શન થાય છે અને જે આરબીસી સેલ છે એ યુરિનની અંદર પ્રેઝન્ટ હશે તો એના લીધે શું થશે, તે હિમેચ્યુરિયા. ઓકે. બ્લડ ઇન ધ યુરિન. પ્રોટીન્યુરિયા. ઓકે. નેક્સ્ટ ઇઝ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, complete history and physical examination, urine analysis done for presence of protein યુરિનની અંદર પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવાનું. CBC done to rule out infection, blood urea nitrogen to rule out kidney function impairment. ઓકે. BUN, renal function test done to check level of urea. હવે જે પણ renal function test છે એની અંદર જે કેમિકલ્સ છે લાઈક, તો એનું લેવલ કેટલું છે એ ચેક કરવાનું. હવે એ લેવલ શાના માટે, તો યુરિયા, ક્રિએટિનિન ક્લિયરન્સ, પોટેશિયમ ટુ ઇવેલ્યુએટ રિનલ ક્લિયરન્સ ઓફ વેસ્ટ પ્રોડક્ટ્સ. ઓકે. KUB abdominal x-ray done to see kidney size and other causes of glomerulonephritis. ઓકે. renal biopsy done if needed. નેક્સ્ટ ઇઝ મેડિકલ મેનેજમેન્ટ. હવે મેડિકલ મેનેજમેન્ટની અંદર શું, તો ફર્સ્ટ ઓફ ઓલ એન્ટીબાયોટિક્સ ગિવન ટુ ટ્રીટ બેક્ટેરિયલ ઇન્ફેક્શન. ઓકે. જો બેક્ટેરિયાને લીધે થયું હશે તો એન્ટીબાયોટિક આપવાની છે, અને જો વાયરલ ઇન્ફેક્શનના લીધે થયું હશે તો એન્ટીવાયરલ ડ્રગ આપવાની હોય છે. એન્ટી હાઇપરટેન્સિવ ગિવન ટુ કંટ્રોલ હાઇપરટેન્શન એન્ડ ડાયુરેટિક્સ ગિવન ટુ રિડ્યુસ ઇડીમા. ઓકે. નેક્સ્ટ ઇઝ નર્સિંગ મેનેજમેન્ટ. એડવાઇઝ ધ પેશન્ટ ફોર સોલ્ટ એન્ડ ફ્લુઇડ રિસ્ટ્રિક્શન ડાયટ. કેમ કે ઓલરેડી GFR રેટ ઘટી જાય છે. બરાબર. તો જે સોલ્ટ, સોડિયમ છે અને વોટર છે એ અંદરનું અંદર જ છે, એટલી સારી રીતના ફિલ્ટર નથી થતું. તો ઓલરેડી બોડીની અંદર સોડિયમ લેવલ વધારે છે અને વોટર છે. બરાબર. અને ઉપરથી આપણે જો એઝ અ ન્યુટ્રિયન્ટ લઈએ તો પાછું એ વધી જાય. એટલા માટે પેશન્ટને ખાસ કહેવાનું છે કે એડવાઇસ આપવાની છે, તો સોલ્ટ એન્ડ ફ્લુઇડ રિસ્ટ્રિક્શન ડાયટ લે. એડવાઇસ ટુ ટેક મેડિસિન્સ એન્ટી હાઇપરટેન્સિવ ડાયુરેટિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ બાય ધી ડોક્ટર. મેન્ટેન ઇન્ટેક એન્ડ આઉટપુટ ચાર્ટ. Advise the patient to adjust dietary protein intake according to proteinuria. પ્રોટીન રિસ્ટ્રિક્શન કેન બી ગિવન. ઓકે. હવે પ્રોટીન્યુરિયા જોવા મળે છે પેશન્ટની અંદર, કેમ કે ફિલ્ટ્રેશન જ નથી થતું, એટલે જે પણ પ્રોટીન, લિપિડ ને બધું છે એ અંદરનું અંદર બોડીની અંદર જ રહેતું હશે, એટલે અલ્ટિમેટલી બોડીની અંદર એ બધું છે જ. બરાબર. તો ડાયટની અંદર આ બધું રિસ્ટ્રિક્શન કરવાનું છે. ચેક ડેલી વેઇટ ઓફ બોડી ફોર મોનિટરિંગ ઓફ ઇડીમા. હવે ઇડીમા હશે એટલા માટે ડેલી વેઇટ ચેક કરવાનું છે. નેક્સ્ટ ઇઝ ક્રોનિક ગ્લોમેરુલોનેફ્રાઇટિસ. ઓકે. ઇટ ઇઝ અ લાસ્ટ સ્ટેજ ઓફ ગ્લોમેરુલસ inflammatory disease. It is a progressive destruction of the glomeruli and gradually renal function declines. Okay. હવે જે ક્રોનિક ગ્લોમેરુલોનેફ્રાઇટિસની અંદર શું હશે, તો એ સૌથી પહેલાં તો એક તો અસિમ્ટોમેટિક હશે, એનું કોઈ જલ્દી સિમ્ટમ્સ નહીં જણાય. રાઈટ. હવે ક્રોનિક ગ્લોમેરુલોનેફ્રાઇટિસ હશે તો એ કેવું હશે, તો ગ્લોમેરુલાઈની અંદર ડિસ્ટ્રક્શન થશે અને ધીરે ધીરે જે રિનલ ફંક્શન છે, બરાબર, કિડનીનું ફંક્શન એ ઘટી જશે. સ્લોલી કિડનીસ ડિક્રીઝ ઇન સાઇઝ. હવે કિડની એનું ફંક્શન કરતું ઘટી જશે એટલે એ કેવી થઈ જશે, તો સાઇઝની અંદર ઓછી થઈ જશે. એન્ડ ધેર સરફેસ બિકમ્સ ગ્રેન્યુલર ઓર રફ એન્ડ નેફ્રોન્સ લોસ્ટ ઇટ્સ ફંક્શન. ઓકે. તો કિડનીની અંદર નેફ્રોન આવેલા છે અને નેફ્રોનની બહાર શું આવેલું છે, તો ગ્લોમેરુલસ. ઓકે. હવે ગ્લોમેરુલસ જ આખું વર્ક નહીં કરે, ત્યાંથી જ વેસ્ટ પ્રોડક્ટ નહીં આવે એટલે નેફ્રોન સુધી નહીં પહોંચે. હવે નેફ્રોન જ એનું વર્ક નહીં કરે તો એ કિડની સુધી નહીં પહોંચે. ઓકે. આ બધું કિડનીની અંદર જ છે, એટલે જે નેફ્રોન છે એનું ફંક્શન નહીં કરે, કિડની ફંક્શન નહીં કરે એટલે એની સાઇઝમાં નાની થઈ જશે. ઓકે. અને જે ગ્લોમેરુલસ છે એની
જે મેમ્બ્રેન છે એ રફ થઈ જશે. નેક્સ્ટ ઇઝ ક્લિનિકલ મેનિફેસ્ટેશન. ઇટ ડેવલપ સાયલેન્ટલી without symptoms ever several years. It often lead to chronic renal failure. અધર ક્લિનિકલ સિમ્ટમ મેનિફેસ્ટેશનની અંદર છે હિમેચ્યુરિયા એન્ડ પ્રોટીન્યુરિયા, હાઇપરટેન્શન, જનરલાઇઝ ઇડીમા, ફ્રીક્વન્ટ નાઇટ ટાઈમ યુરિનેશન દેટ ઇઝ નોક્ચ્યુરિયા, લેક ઓફ અપેટાઇટ, નોઝિયા, વોમિટિંગ, ટાયર્ડનેસ, ડ્રાય એન્ડ ઇચી સ્કિન, નાઇટ ટાઈમ મસલ્સ ક્રેમ્પ્સ. ઓકે, નેક્સ્ટ ઇઝ ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન. યુરિન એનાલિસિસ ટુ રૂલ આઉટ હિમેચ્યુરિયા એન્ડ પ્રોટીન્યુરિયા. યુરિન ચેક કરવાનું છે, ઓકે, કે એની અંદર બ્લડ છે કે પ્રોટીનનું પ્રમાણ કેટલું છે. સીટી સ્કેન ઓર અલ્ટ્રાસાઉન્ડ ઓફ અબડોમેન ટુ અસેસ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન ઓફ કિડનીઝ. કિડની બાયોપ્સી કેન બી ડન, કેમ કે ક્રોનિક ગ્લોમેરુલોનેફ્રાઇટિસ છે એટલા માટે. નેક્સ્ટ ઇઝ મેનેજમેન્ટ. Advise the patient to take antihypertensive and diuretics as prescribed. Advise to patient to take less protein, salt and potassium diet. Okay. Monitor vital signs including blood pressure અને અપાઇકલ પલ્સ ખાસ લેવાના છે. Record intake and output every 4 to 8 hourly. Advise the patient for fluid restriction. Advise to take ice cubes to relieve thirst and mouth care given to get relief from dryness of mouth. Okay, in sign and symptoms we have seen that the dry skin and itchy skin થઈ જાય છે. ઓકે, એટલા માટે પેશન્ટને ડ્રાય સ્કિન ના થાય એટલા માટે શું તો આઈસ ક્યુબ લેવાના છે, કેમ કે થર્સ્ટ લાગતો હશે પણ ફ્લુઇડ રિસ્ટ્રિક્શન છે. ઓકે, ફ્લુઇડ રિસ્ટ્રિક્શન છે, પાણી તો લેવું છે પણ આઈસ ક્યુબ રાખવાનો છે પછી, અને માઉથ કેર આપવાની છે કે જેથી એને ડ્રાયનેસ ના થઈ જાય. નેક્સ્ટ ઇઝ ફ્રીક્વન્ટલી ચેન્જીસ ધ પોઝિશન ઓફ પેશન્ટ. Provide good skin care. Apply moisturizing lotion after bathing. Hot water bath should be avoided. Okay, hot water bath નથી આપવાની અને મોઇશ્ચરાઇઝ લોશન કરવાનું છે. કેમ કે ઇચી સ્કિન છે અને ઇચી સ્કિન શાના લીધે છે તો ડ્રાય સ્કિન છે એટલા માટે. કટ ધ નેલ શોર્ટ ટુ રિલીવ સ્કેચિંગ ઓફ સ્કિન. એડવાઇઝ ધ પેશન્ટ ટુ ટેક ફ્રીક્વન્ટ રેસ્ટ ઇન્ટરવલ્સ ડ્યુરિંગ વર્ક. ઓકે, સો today glomerulonephritis is complete. If you have any doubt you can contact me. Okay, bye bye, have a nice day.